पेपर नंबर 11 समाजशास्त्री विचारधारा 1 बात करीशू समाजशास्त्री और सामाजिक विचारों की तुलना। आवो एक परीक्षा में सवाल पूछाय छे कि समाजशास्त्री विचार और सामाजिक विचार वच्चे शुं तफावत रहेलो जणाय छे। विविध मुद्दासर આપણે એના તફાવતની વાત કરીશું। પહેલી વાત કરશું કે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રી વિચાર આ બંને અને એનું ઘડતર જે થાય છે એ ઘડતરની પદ્ધતિમાં એકબીજાથી અલગ પડે છે, એકબીજાથી જુદા પડે છે। આમ તો તુલના કરવી એટલે બે વિચારો વચ્ચેનો તફાવત અને બંને વિચારો વચ્ચેની સામ્યતા એમ કહેવાય। પરંતુ અહીંયા આપણે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રી વિચારની તુલના એ કઈ રીતે થાય છે અને આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાય પણ છે। તો ઘડતરની પદ્ધતિ એટલે શું? તો કે સામાજિક જે વિચાર છે એ વિચાર આપણને નિરીક્ષણો દ્વારા અથવા હકીકતોના અનુભવ દ્વારા એ જે કંઈ વિચાર થાય છે એ વ્યક્તિગત હોઈ શકે અને સામૂહિક સ્વરૂપે પણ હોઈ શકે। એટલે સામાજિક વિચાર એ વ્યક્તિગત અને સામૂહિક વિચાર ખરો, પણ એ વિચાર ખાસ કરીને નિરીક્ષણો દ્વારા અથવા તો અનુભવો દ્વારા કે અમુક હકીકતો દ્વારા એ પ્રાપ્ત કરે છે, પરંતુ એમાં કોઈ વૈજ્ઞાનિકતા આપણને જોવા મળતી નથી। જ્યારે સમાજશાસ્ત્રી વિચાર છે એ વૈજ્ઞાનિક વિચાર છે। એટલે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રી વિચાર બંને વિચારો જ્ઞાનનું એક સ્વરૂપ છે અને આ જ્ઞાનના સ્વરૂપમાં આપણે જે વૈજ્ઞાનિક વિચાર તરીકે ગણાવીએ છીએ ત્યારે આ બંને વિચારોમાં જે કંઈ તફાવત સર્જાય છે એ તફાવત સમાજ જીવનની અંદર જે સામાજિક વિચારો અને સમાજશાસ્ત્રી વિચારો છે બંનેના ઘડતરની જે પદ્ધતિ છે એની અંદર આ જુદા પડે છે। એટલે આપણે સામાજિક વિચાર માટે આપણે સમાજમાં ઘણું બધું ઘડતર વ્યક્તિનું સમૂહનું થાય છે, પરંતુ એમાં જુદા જુદા પ્રકારની હકીકતો હોય છે, વેરવિખેર હોય છે, વૈજ્ઞાનિક હોતી નથી, એને સાબિતી નથી હોતી, એને પુરાવો હોતો નથી। એટલે જે કંઈ વ્યક્તિ કે સમૂહ કે જૂથ એ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે ત્યારે એ માત્ર નિરીક્ષણ કરવા ખાતર હોઈ શકે, સામૂહિક અનુભવો હોઈ શકે, પરંતુ એ સત્યતા અને વૈજ્ઞાનિકતાથી વેગળા છે। જ્યારે સમાજશાસ્ત્રી વિચાર છે એ આપણને એક પ્રકારનું વૈજ્ઞાનિક પ્રકારનું જ્ઞાન એટલા માટે આપે છે કે એ વિચારો સત્ય અને વાસ્તવિકતાની નજીક હોય છે। એટલા માટે નજીક હોય છે કે માત્ર નિરીક્ષણ કરવાથી કે માત્ર અનુભવો જ મેળવવાથી એ જ્ઞાન મળતું નથી, પણ જ્ઞાનેન્દ્રિયોના આધારે અથવા તો જ્ઞાનેન્દ્રિયોની કસોટી ઉપર કે પછી એ બુદ્ધિગમ્ય રીતે જે કંઈ વિચારો છે એ વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા હોય છે। એટલે એમાં વારંવાર એ વસ્તુની ચકાસણી પણ થઈ શકતી હોય છે। એટલે આવો વિચાર જે છે એ વિચારનું વારંવાર પુનરાવર્તન એ માટે થાય છે કે એમાં કોઈ સત્યથી દૂર નથી ને। એટલે અહીંયા માત્ર અનુભવો, ઉપરછલ્લા અનુભવો, વ્યક્તિગત કે સામૂહિક અનુભવો કે હકીકતો જે કંઈ છે કે જે કંઈ નિરીક્ષણો છે એ માત્ર નથી હોતું, પણ એ વૈજ્ઞાનિક સ્તર ઉપર એ રહેલું હોય
ત્યારે જે વિચાર ફલિત થાય એને આપણે સમાજશાસ્ત્રી વિચાર તરીકે ઓળખાવી શકીએ છીએ. આમ આ બંને પ્રકારના વિચારોમાં એનું જે પહેલેથી ઘડતર થાય છે એ ઘડતરની જે પદ્ધતિ છે એ પદ્ધતિની દ્રષ્ટિએ બંને વિચારો એકબીજાથી અલગ પડે છે. ભલે બંને વિચારો જ્ઞાન માટેનું એક સ્વરૂપ છે, પણ બંનેના જ્ઞાનની અંદર આ એક પ્રકારનો ફરક જોવા મળે છે. બીજી વાત કરશું કે એમાં શું એવો બીજો તફાવત છે, તો કે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રી વિચાર એ બંને એકબીજાથી એ રીતે તફાવત ધરાવતા હોય છે કે જે કંઈ સ્પષ્ટતા છે કે જે કંઈ ચોકસાઈ છે એ બાબતમાં બંને અલગ પડે છે. કેમ અને શા માટે? તો કે સામાજિક વિચારોમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે, જે ખ્યાલોનો ઉપયોગ થાય છે, જે વિચારો વ્યક્ત થાય છે, એની કોઈ ચોક્કસ પરિભાષા, એનું કોઈ ચોક્કસ અર્થ કે ચોક્કસ પ્રકારની એની જે સ્પષ્ટતા છે એ આપણને જોવા મળતી નથી. એટલે કે શબ્દોની કે એમની પરિભાષાનું કે એમના ખ્યાલોનું સ્પષ્ટીકરણ થયેલું ન હોય એટલે સ્પષ્ટ રીતે રજૂ થતા નથી. એટલે સામાજિક વિચારો છે એ જ્યારે કોઈ સામાજિક બાબત કે સામાજિક ઘટના વિશે વ્યક્તિ કે સમૂહ વ્યક્ત કરે છે ત્યારે એ શબ્દોનું જે પરિભાષા રજૂ થવી જોઈએ એ રજૂઆત છે એમાં વૈજ્ઞાનિકતા આપણને જોઈ શકાતી નથી. જેમ કે આપણે કોઈ જ્ઞાતિ જેવો શબ્દ, કોઈ જનતા, કોઈ જૂથ કે આના જેવા ઘણા બધા શબ્દો, મંડળ, સમુદાય, સુખ, દુઃખ, આ બધીની જ્યારે આપણને આમ સમાજમાં લોકો સામાજિક વિચારોની અંદર જ્યારે અભિવ્યક્તિ કરે છે ત્યારે એના મનમાં જે ખ્યાલ છે એ ખ્યાલ, એ શબ્દ, એ પરિભાષા એ સ્પષ્ટ રીતે રજૂ થયેલી હોતી નથી. કારણ કે એમાં કેટલીક અભિવ્યક્તિ થાય, પણ એ અભિવ્યક્તિ જે થાય છે એ શબ્દોની અંદર જે શબ્દો વપરાય છે એની અંદર વૈજ્ઞાનિક અર્થ આપણને જોવા મળતો નથી. એટલે એ જે વિચારો કોઈ પણ અભિવ્યક્ત કરે છે ત્યારે એ પરિભાષા બહુ જ સ્પષ્ટ અને બહુ જ ચોકસાઈવાળી આપણને જોવા મળતી નથી, પણ એમાં કેટલીક અચોક્કસતા અને અસ્પષ્ટતા જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ચોક્કસતાનો અભાવ છે અને સ્પષ્ટતાનો પણ અભાવ છે. એટલે એ સામાજિક વિચાર છે એ વિચાર ખુલાસારૂપ વિચાર એ રીતે નથી કે એ વૈજ્ઞાનિકતાની પરિભાષા ઉપર રચાયેલ જોવા મળતો નથી. જ્યારે બીજી બાજુ સમાજશાસ્ત્રી વિચાર છે એ કોઈપણ જનતા, મંડળ, સમાજ, સમુદાય, જૂથ, જ્ઞાતિ, આ બધા જ શબ્દોનો એક ચોક્કસ વ્યાખ્યા કરે છે, એક ચોક્કસ અર્થ આપણી સમક્ષ મૂકે છે, એક ચોક્કસ અર્થ એમાંથી નીકળે છે અને એ પણ વૈજ્ઞાનિક અર્થ નીકળે છે. ત્યારે એમની જે શબ્દોની કે શબ્દો વાપરવાની જે પરિભાષા છે એ બહુ જ સ્પષ્ટ હોય છે. અને આ સ્પષ્ટ એટલા માટે કહી શકાય કે એમાં જે શબ્દો વપરાય, પ્રયોજાય, એ પ્રયોજાતા શબ્દોનો કોઈ વ્યાખ્યા, કોઈ અર્થ એ વૈજ્ઞાનિક સત્યની અથવા તો વૈજ્ઞાનિક રીતે એ રજૂ કરે છે. એટલે આપણે એમાં કોઈ પ્રકારની સ્પષ્ટતાનો અભાવ કે ચોક્કસતાનો અભાવ એ આપણે જોઈ શકતા નથી. એટલે સમાજશાસ્ત્રી વિચાર છે એ સમાજશાસ્ત્રી વિચારની અંદર આ એક પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્ઞાતિ એટલે કોને જ્ઞાતિ કહી શકાય, એમાં શું શું આવે, એનું સ્વરૂપ શું હોય અને એમની પાછળ પરિબળો શું છે. આ બધી વસ્તુ જે છે એ આપણને સ્પષ્ટ અર્થમાં રજૂ કરે છે. એટલે આપણને એનો ખ્યાલ આવે છે. એટલે આ અને આના જેવા કોઈ પણ શબ્દોનો જે ખ્યાલ છે એ ખ્યાલ બહુ જ સ્પષ્ટ, બહુ જ ચોકસાઈપૂર્ણ જોવા મળે છે. આથી સમાજશાસ્ત્રી વિચારની અંદર આપણે એને શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક વિચાર કહી શકીએ. તો સામાજિક વિચારથી આ વિચાર અલગ પડે છે. દાખલા તરીકે સમાજશાસ્ત્રીઓમાં ઘણા બધા સમાજશાસ્ત્રીઓ ઘણા બધા પ્રકારના પોતાના જે ખ્યાલો, જે કંઈ સિદ્ધાંતો આપ્યા છે એનો એક ચોક્કસ વૈજ્ઞાનિક અર્થ રજૂ કર્યો છે અને એ
બંધબેસતો હોય છે, એ સમાજને લાગુ પડતો હોય છે, એ આજની વાસ્તવિકતા સાથે સંકળાયેલો હોય છે. આથી કોઈ પણ હમણાં મેં કહ્યું એમ શબ્દોનો કે એ શબ્દો કે ખ્યાલોનો કે પરિભાષાનો જે અર્થ છે એ અર્થ સમાજશાસ્ત્રીઓ જ્યારે રજૂ કરે છે ત્યારે એ અર્થની અંદર ચોક્કસતા છે, સ્પષ્ટતા છે. જેમ કે આપણે ત્યાં પેલા મર્ટન નામના સમાજશાસ્ત્રીએ એ વિચારો રજૂ કર્યા જુદા જુદા પ્રકારના. જેમ કે એમણે કાર્યનો વિચાર આપ્યો, જેમ કે એનોમીનો આપ્યો, સંદર્ભ જૂથનો ખ્યાલ આપ્યો. આ બધા શબ્દોનો ચોક્કસ અર્થ છે કે ભાઈ કાર્ય તો કોને કહી શકાય? તો કે કાર્ય એને કહી શકાય કે સમાજની અંદર જ્યારે વસ્તુલક્ષી પરિણામો એ માનવીની જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે અને એ કોઈ પણ જરૂરિયાત પરિપૂર્ણ કરે છે ત્યારે જે વસ્તુ બને છે એને કાર્ય કહી શકાય. આથી કાર્ય જે છે, ફંક્શન, એ કાર્યનો ખ્યાલ એ શરૂઆતમાં દુર્ખાએમે પણ આપ્યો હતો, પણ એને વધારે વિસ્તારથી, એને વધારે વિસ્તૃત રીતે અને વધુ વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં એમણે ફાળો આપ્યો હતો. એટલે એમના ખ્યાલો એ ચોક્કસ અર્થમાં પ્રયોજાય છે. સંદર્ભ જૂથની પણ ખ્યાલ એમણે આપ્યો. તો સંદર્ભ જૂથ એ કોને કહી શકાય? તો કે ભાઈ સંદર્ભ જૂથ એટલે એવું જૂથ કે કોઈ પણ વ્યક્તિ કે જૂથ જ્યારે અન્ય જૂથના સભ્યોનું સભ્યપદ મેળવવાનો પ્રયાસ કરે, એના જેવા બનવાનો પ્રયાસ કરે, એનાથી અલગ પડવાનો પ્રયાસ કરે, ત્યારે આપણે એને ચોક્કસ અર્થમાં સંદર્ભ જૂથ એવો ખ્યાલ આપણે એ કરી શકીએ કે જેમાં વૈજ્ઞાનિકતા છે, જેમાં વિજ્ઞાનની, સામાજિક વિજ્ઞાનની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને કસોટી ઉપર ચડાવીને પછી જે જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે એ જ્ઞાન પહોંચાડવાની જે વાત છે એ વાત આપણને એ સ્પષ્ટ કરી દે છે. એટલે સ્પષ્ટતા અને ચોકસાઈમાં એ એક પ્રકારનો તફાવત જોવા મળે છે. એટલે બંને સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રી વિચારો એ બંને એકબીજાથી અલગ અલગ છે. આવી જ રીતે દુર્ખાએમે આત્મહત્યાનો અભ્યાસ કર્યો તો આત્મહત્યા એક ખ્યાલ છે. આમ સમાજમાં લોકો ગમે તે માનતા હોય, સામાજિક વિચારમાં એ કોઈ માન્યતા હોઈ શકે, પરંતુ એ આત્મહત્યા જે છે એ આત્મહત્યા માણસ શા માટે કરે છે? એની પાછળના કોઈક પરિબળો, એમની પાછળ કોઈક પ્રકારનો એનો ખ્યાલ રહેલો, એનું પરિબળો રહેલા છે, એના કારણો રહેલા છે અને એની સાથે કેટલીક સામાજિક પરિસ્થિતિ પણ જોડાયેલી છે. આથી દુર્ખાએમે આત્મહત્યાનો અભ્યાસ એ ખાસ કરીને ત્યાંના સમાજ જીવનને આધારે સમગ્ર વિજ્ઞાનોની અંદર એમણે ખ્યાલને વધારે સારી રીતે રજૂ કરીને એમણે વાત કરી કે વાસ્તવિક રીતે આત્મહત્યા છે એ કેટલા બધા પ્રકારની આત્મહત્યા લોકો કરતા હોય, આપઘાત કરતા હોય છે અને એ આપઘાત કરવા માટે વિશ્વની અંદર જુદા જુદા દેશોની અંદર આવેલા સમાજો અને એ સમાજની અંદર કેટલાક લોકો જે આપઘાત કરે છે એ આપઘાતનું કોઈ ચોક્કસ કારણ છે, એમની પાછળ ચોક્કસ પ્રકારો રહેલા છે અને એ જુદી જુદી વયના જુદા જુદા શિક્ષિત, અશિક્ષિત, પરણેલા, અપરિણિત એ બધા આપઘાત કરવા તરફ વળે છે અથવા તો કરવા તરફનો એનો ખ્યાલ જે જોવા મળે છે, એમનો જે વિચાર જોવા મળે છે એ શા માટે જોવા મળે છે એમણે એક વૈજ્ઞાનિક સ્તરે, એક સમાજશાસ્ત્રી સ્તરે અભ્યાસ કર્યો અને એમણે એની ચોક્કસતા અને સ્પષ્ટતા બતાવી કે દર્શાવી. એટલે આપણે આ ચોક્કસ અર્થમાં સમાજશાસ્ત્રી ખ્યાલો છે એ અર્થ દર્શાવે છે, એ પરિભાષા રજૂ કરે છે. એટલે જે કંઈ શબ્દો છે એ પ્રયોજાય છે ત્યારે આ વિજ્ઞાનની અંદર એ સમાજશાસ્ત્રી વિચાર એ ચોક્કસ અર્થમાં જ વપરાય છે. માટે આ એક બીજો તફાવત જે જોવા મળે છે એ સામાજિક વિજ્ઞાનોની અંદર એક સ્પષ્ટતા અને ચોક્કસતા વચ્ચેનો એ તુલનાત્મક રીતે ખ્યાલ કરીએ તો એકબીજાથી જુદા પડે છે, એકબીજાથી એ ભિન્ન છે અને એ સામાજિક વિચાર અને
સમાજશાસ્ત્ર વિચાર બંને વચ્ચેનું એક પ્રકારનું જ્ઞાન આપણને આપે છે કે સામાજિક વિચાર આ પ્રકારનો હોય છે અને સમાજશાસ્ત્રી વિચાર આને કહી શકાય કે જે સમાજશાસ્ત્રી વિચાર એ જાહેર કરે છે, ખુલાસો કરે છે કે આ વિજ્ઞાનની જુદી જુદી પદ્ધતિઓ અને પ્રયુક્તિથી મેળવેલું જ્ઞાન એ આ રીતે સત્યની, વાસ્તવિકતાની અથવા તો સ્પષ્ટતા અને ચોકસાઈની બાબતમાં એ જોવા મળે છે. માટે આપણે એને ચોક્કસ અર્થની અંદર આ બધી વસ્તુને જોઈ શકીએ છીએ. એટલે જ્ઞાતિ, સમાજ, સમુદાય, મંડળ કે જે કોઈ શબ્દો છે એ સમાજશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે ત્યારે એની ચોક્કસ વ્યાખ્યા કરે છે અને આપણને સમજાવે છે, કારણ કે એ વૈજ્ઞાનિક તથ્ય ધરાવે છે.